હમણાં 2 મહિના પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા આવવાની છે. અત્યારથી કમર કસીએ. એક એક આપણો કોઈ નારાજ આપણો ભાઈ હોય કે બહેન હોય નારાજ હોય તો એને ઘેર જઈએ, એના ઓટલા પર એના ખાટલા પર બેસી આપણી ભૂલ થઈ હોય તો 2 હાથ જોડીને માફી માંગીને ફરી પાછો આપણી સાથે જોડાવા એને આમંત્રણ આપીએ. આપણે ફરી પાછો હાથ લંબાઈશું તો સામે લોકો જોડાવા માટે તૈયાર છે. હું આખી યાત્રાના અનુભવથી કહું કે પહેલા ઉત્તર ગુજરાતમાં 1300-1400 કિલોમીટર ભ્રમણ કર્યો અને આ મધ્ય ગુજરાતમાં પણ ફાગવેલથી શરૂ કરી છે 20 તારીખે. હજુ 6 તારીખે દાહોદમાં પહોંચીશું. ત્યાં સુધી 1400 કિલોમીટરની આ યાત્રા થવાની છે. દરેક જગ્યાએ રસ્તા પર ઉભેલો સામાન્ય માણસ હોય કે કોઈ મોટા શોરૂમ વાળો વ્યક્તિ હોય, બધા જ લોકો હસીને હાથ ઊંચો કરીને આવકાર આપે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે જનતા પરિવર્તન ઈચ્છે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે તમે રસ્તા પર ઉતરો, લોકો વચ્ચે જાઓ, એવું લોકો ઈચ્છે છે. આપણે ગામે ગામ બૂથે બૂથે શરૂઆત કરીશું તો 100% એનું રિઝલ્ટ તાલુકા જિલ્લા પંચાયતમાં દેખાવાનું છે. અને એકવાર તાલુકા જિલ્લા પંચાયતમાં રિઝલ્ટ લાવો, આખા ગુજરાતમાં બુલડોઝર ફરી વળશે. અત્યારે આ લોકો ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવે છે. લખી રાખજો કે 2027માં ગુજરાતની જનતાનું બુલડોઝર આ ભારતીય જનતા પાર્ટીના એક કમલમના કાર્યાલયો પર ફરવાનું છે. અને આ ભ્રષ્ટાચારના પૈસાથી બનેલા કમલમના કાર્યાલયો પર આવતી સમયમાં લોકો પેલી નેપાળવાળી ના કરે તો કદાચ ભૂલ નહીં થાય.